ઓમ ભૂર્ભુવસ્વઃ તસ્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. તો જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ. વેલકમ ટુ આજના નવા બ્લોગમાં. અને આજે છે અમારો તન્મયનો જન્મદિવસ. આજે મારા તન્મયનો જન્મદિવસ છે, તો બધા વિશ કરજો. એ તન્મય અહીંયા છે. હેલો તન્મય. क्यों मुखड़ा छुपा रहे हो? हैप्पी बर्थडे बेटा. थैंक यू. हाँ કરી દઉં નાસ્તો. તો એ ટ્યુશન જઈને આવ્યો છે, હમણાં જ ટ્યુશન જઈને આવ્યો ને હવે ચલો એને નાસ્તો કરાવી દઈશું. આજે એને એક્ઝામમાં રજા છે અને કાલે એને અંગ્રેજીનું પેપર છે, એટલે એની તૈયારી એ કરી રહ્યો છે. અત્યાર સુધીના મસ્ત પેપર ગયા છે. અને આજે તો બ્લોગ કદાચ મેં કીધું બનાવું ના બનાવું, પછી મેં કીધું ચલો બનાવી દઉં. આજે મારા દીકરાનો બર્થડે છે, તો બધા વિશ કરજો અને કોમેન્ટમાં હેપી બર્થડે જરૂર લખજો. તો જો અહીંયા બની રહ્યા છે મસાલાવાળા પરોઠા, જે જૈન તન્મયના બહુ ફેવરેટ છે. જો પેલું ગલુભાઈ આવી ગયું છે, તન્મય ગલું આવી ગયું છે. જો અહીંયા બની ગયા છે. આજે તો શું કહે ભગત ટકી, પછી આ ગલુડી બી આવી કે 2 ગલુડિયાને દૂધ પીવડાવી દીધા અને બીજું આવી ગયું છે, એટલે એને પણ પીવડાવી દઈશું. આજે જો કે હું વધારે જ દૂધ લાવી હતી. મેં કીધું અમારા તન્મયનો જન્મદિવસ છે એટલે મને ખબર હતી કે બધા આવશે જ અહીંયા આગળ કૂતરાઓ. નહીં તન્મય ખરેખર મને મેં કીધું આજે તો ટકી બી આવશે. જો ટકી પણ આવીને ગઈ, દૂધ પીને ગઈ. ભગતે દૂધ પીને ગયું અને નાનું ગલુડિયું પણ. તો ચલો હવે નાસ્તો કરી લઈશું. તો જો અત્યારે બની રહ્યું છે તુવેર, કોબીઝ અને બટેકાનું શાક. અને જો અહીંયા મેં લઈ લીધી છે ચોકલેટો. તો મેં કીધું તન્મય તો જો કે હવે મોટો થઈ ગયો છે, હવે તો જે ફળિયાના નાના નાના છોકરા છે એમને હું આપું તો ખુશ થઈ જાય. અને જે મને સર ભણાવતા હતા અંગ્રેજી, એ સરો મારા ઘરે આવ્યા છે. તો તન્મય અને શિવમને અત્યારે જે ડિફિકલ્ટી હોય તે સોલ્વ કરાવી રહ્યા છે. તો અને આજે તન્મયને ફરમાઈશ છે કે મમ્મી બધું તારે શું આજે ખાવું છે બોલ. તો મારે લાડવા ખાવા છે, તો ફરી આજે ગોળના લાડુ હું બનાવી દઈશ એની માટે. તો ચલો શાક વઘારીને હું પહેલાં ફટાફટ છોકરાઓને ચોકલેટો વેચી આવું. તો જોઈ શકો છો કે અહીંયા જો મુઠિયા તળાવવાનું ચાલુ થઈ ગયું છે. અને જો આ મુઠિયા બીજા આ રહ્યા મીડિયમ તાપે તળાઈ રહ્યા છે, સરસ મજાના. અને અહીંયા જોઈ શકો છો કે વેફર બનાવવાની છે, ઇન્સ્ટન્ટ વેફર. એટલા માટે છાલ છોલીને આવી રીતે ઠંડા પાણીની અંદર રાખ્યા છે. આ થઈ જાય પછી તળવા માંડીશ હું વેફર, કેમ કે સર આવ્યા છે તો એમની માટે કંઈક નાસ્તો કરવો પડે. એ ના પાડે છે તો મેં કીધું ચલો ચાની સાથે બટેકાની વેફર કરી દઉં એમની માટે. આ થઈ જાય પછી કરી દઈશ, જ્યાં સુધી મુઠિયા પણ ઠંડા થઈ જાય. તો અહીંયા જોઈ શકો છો કે સરસ મજાના આપણા લાડવા તૈયાર થઈ ગયા છે. અહીંયા જોઈ શકો છો મસ્ત બની ગયા છે એકદમ સુપર. અને અહીંયા આગળ બનાવી દીધા છે ખમણ, પણ એમાં એવું થયું છે કે મેં હળદર નાખી છે એટલે ઉપર આવું થોડુંક બ્લેક બ્લેક થઈ ગયું છે. બાકી થયા છે એકદમ સોફ્ટ, જોઈ શકો છો જાળીદાર એકદમ. જો એકદમ મસ્ત થયા છે. આ વઘાર થઈ ગયો છે, જો અહીંયા જોઈ શકો છો. હવે આપણા વઘાર આની અંદર નાખી દઈશું. તો હવે હું રોટલી બનાવી દઈશ.
હું હવે રોટલી બનાવી દઈશ ને છોકરાઓ જમવા બેસી જશે. અત્યારે તો જો આવું બની રહ્યું છે. આજે તન્મયભાઈનું બધું ફેવરેટ બનાવવાનું છે. જો જેમિક અત્યારે માથું ઓળે છે નહીં. જેમિક ક્યાં જાય છે? બજારમાં જાય છે પનીર લેવા. તો જો અત્યારે 5:20 થઈ ગઈ છે ને પાવરે જતો રહ્યો છે એક બાજુ. અને સવારે તો અરે મોડું થઈ ગયું હતું જમવામાં, તો 1 તો વાગી જ ગયું હતું. પછી મેં કહ્યું એમ અત્યારે તન્મયની પરીક્ષા ચાલી રહી છે એટલે થોડીક વાર સૂઈ ગયો. અત્યારે ફરી ટ્યુશનમાં ગયો છે. અને અત્યારે એને ખાવું છે પંજાબી શાક પનીરનું અને દાળ ફ્રાય જીરા રાઈસ. તો ચલો એની તૈયારીઓ કરી દઈશું. કેમ જૈમિક કેટલી 2 ગાંઠ વાળા ચોટલીમાં? 2. ઓકે. કેટલું પનીર લાવીશ? 200 નહીં 300. 300નું મળે એટલે 100 ગ્રામ ઉપર 100 ગ્રામનું મળે છે. હા તો 2 લેતો અહીં 200નું ને. બરાબર. તો હું બીજી બધી તૈયારીઓ કરવા માંડું ધીમે ધીમે. કાલે ઉપરનું ઘર સાફ કર્યું ને, એક હાથ ઓલરેડી તો દુઃખ જ છે. જમણો હાથ તો આજે દુખવા માંડ્યો છે એટલે કશું કરવાનું મન નહીં થતું. પણ કંઈ નહીં, ધીમે ધીમે કરવા માંડું. તો જો અહીંયા જોઈ શકો છો કે દાળ ફ્રાય થઈ ગયા છે મસ્ત મજાના. તમે જોઈ શકો છો એકદમ યમ્મી. અને આ ભાત પણ થઈ ગયા છે. હવે જીરા વઘાર કરવાનો અને પનીર ભુરજી હવે બનાવવાની છે. તો એની પણ હવે તૈયારી કરી દઈશું. તો જો આ કટર મેં નવું લીધું છે તો એનાથી સારું રહે છે. આ જો એકદમ ચોપ થઈ જાય છે એકદમ મસ્ત. જોઈ શકો છો ડુંગળી કેટલી મસ્ત થઈ ગઈ છે. ભાજી પાઉંમાં તો બહુ મસ્ત થઈ જાય. અને આ લસણ અને મરચું આવી રીતે આની અંદર જ કરીને રાખ્યું છે. તો હવે પનીર ભુરજી પહેલાં બનાવી દઈશું. દાળ ફ્રાય જીરા રાઈસ તો થઈ ગયા, ખાલી આમાં જીરાનો વઘાર કરવાનો બાકી છે. અને આજે થોડો ઘણો મને ગેસ થઈ ગયું છે એટલે કંઈ મજા નહીં આવતી. પણ કંઈક સોડા વડા કરીને પી લઈશું પહેલાં. અત્યારે આવું છે. તો ચલો પનીર ભુરજી બનાવી દઈએ. જો અહીંયા જઈને કૂતરો છે અને આ તન્મય રોટલી 2 ગલુડી આવ્યા છે ને એક કૂતરો આવ્યો છે, કૂતરી આવી છે એક. તો એવું છે. અને અહીંયા બની ગયું છે સરસ મજાનું પનીર ભુરજીનું શાક. જોઈ શકો છો પનીર ભુરજી મસ્ત મજાનું. અને અહીંયા પરોઠાનો લોટ બંધાઈ ગયો છે. કેવી તૈયારી બેટા કાલની માટે? સારી છે ને? ચલો હું પાછું ટ્યુશન જવાનું છે 8 વાગે. તો જો જમવાનું થઈ ગયું છે તો જમી લે. હાલ શું થયું બહાર? જો અહીંયા પરોઠા બની રહ્યા છે. અને જો અહીંયા શિવમ પણ આવી ગયું છે. હેલો શિવમ, કેવા ગઈ છે પેપરો? સારા. સરસ. ચલો જો આજે તન્મયનો બર્થડે છે એટલે તન્મયનો બેસ્ટ ફ્રેન્ડને પણ ઇન્વાઇટ કર્યું છે જમવા માટે. તો અહીંયા તમે બતાવ્યું એમ પનીર ભુરજી જો મસ્ત અત્યારે દેખાઈ રહ્યું છે સરસ. જીરા રાઈસ, દાળ ફ્રાય, ડુંગળી અને લીંબુ સમારીને રાખ્યા છે. જો આ તન્મય આપજે ને. જો આ સવારે બનાવ્યા હતા તે લડ્ડુ. બોલ, તારા ભાઈબંધે બનાવડાયા અને તારા ભાઈબંધે ખાતા જ નહીં લડ્ડુ. એવું કર્યું આજ તો. ત્યારે કેમ? હા લાડવા પણ એમ. તો સારું ચલો તમે બે જે જોઈએ જાતે લઈ લેજો. હા ચલો. જો અત્યારના વાગી ગયા છે 9:30 થવા આવે છે. અને જો અહીંયાથી જો ચંદ્રમામાં જોઈ શકો છો કેવા સરસ મજાના અર્ધચંદ્ર છે. તો બસ જો હવે આપણે બહાર આંટો મારવા જઈ રહ્યા છીએ. ઘણા બધા દિવસ પછી જઈ રહી છું હું. તો છોકરાઓને ખૂબ જ મજા આવી ગઈ ખાવા પીવાની. આપણે જઈ રહ્યા છીએ ગનાભાઈના ઘરે. તો ચલો ગનાભાઈ સાથે પણ વાત કરી લઈએ.
જો ભગત જાય મારી આગળ આગળ. હેલો જયમિક. હેલો ગનાભાઈ. હેલો બ્રિજેશ. બોલો ગનાભાઈ, કેમ સીવાનું નથી આજે? જયમિકભાઈ શું ઇન્ટરવ્યુ લો છો? હે જયમિક? જો ભગત આવી ગયો પાછળ ને પાછળ. ક્યાં ગયા શોભા ભાભી તાર? એવું છે એમ? ઓકે. આ ટોકીને ભગત તો બનતું જ નહીં જાય કર. એવું કેમ કર્યું છે? ભગત તો છે. ગુસ્સે થઈ જાય છે. એ ભગત હવે દોડી દોડીને કોને ભાઈ ઘેર આવી જશે નહીં? ઠંડકમાં બેસવા. ઠંડકમાં મને મળવા આવે છે. અંદર જ આવી જાય, બહાર ખુલ્લું હોય એટલે અંદર જ આવી જાય. હમણાં તો મારા પાછળ ગલુડિયા છે એ ઘૂસી ગયું હતું. પેલું આપડે કયું પેલું જાગ્યું છે ને એવી બ્રશ કરવાનું દાંત એકદમ white છે. કુદરતી રીતે એ લોકોને કે કરવાની જરૂરત જ છે યારે. બાર આખી સેના આવી ગઈ છે. જો જો એ ઉપડી જો ભગતે ત્યાં સામે લેડીઝ પાર્ટી ભેગી થઈ ગઈ છે. ચાલો ચાલ ભગત ચાલ 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 ચાલ. જો ક્રિકેટમાં ઇન્ડિયા જીતી ગયું છે એટલે જો ફટાકડા. હે શું થયું? હજી ફાઇનલ બાકી. દેખો દેખો ફટાકડા ફૂટ રહે. દેખો દેખો ઓસ્ટ્રેલિયાને હરાવ્યું ને એમાં. ઓસ્ટ્રેલિયાને હરાવી દીધું. ઓકે 2023 આપણે તો મોડા દેખાતા નહીં. 2023 મજા આવી રહ્યો છે. ઠીક ઠીક ગાય આવી. દેખો ફટાકડા ફૂટી રહ્યા છે બરાબર ના? કેમ છે મેં મસ્ત મજા ને. ચલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરી રહ્યા છે અમે. આજે કેવું રહ્યું? બસ ખાવાનું ને પીવાનું ને મજા કરવાની. આ શું થયું? ફાઇનલમાં જીતી ગયું ઇન્ડિયા. સેમીફાઇનલમાં ઇન્ડિયા જીતી ગયું છે ભાઈ. અને ફાઇનલ દુબઈમાં. ફાઇનલ દુબઈમાં. જેને દુબઈ જવું હોય એ ફાઇનલ જોવા જતા રહેજો. અત્યારથી પ્લાનિંગ બની દેજો. આપણે જવું દુબઈ. વેચાઈ ગઈ ટિકિટ. ઓકે સારું ચલો. તો ચલો વિડીયોનો અહીંયા જ એન્ડ કરી રહ્યા છીએ અમે. આજનો અમારો વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઇબ.